નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર। ઘણા સમય બાદ પાટીદાર આંદોલન વખતે જે યુવાનોએ લડત આપી હતી ને જે યુવાનો ઉપર સરકાર દ્વારા ખોટા કેસ કરવામાં આવેલા અને એ કેસ આજે સરકારે પાછા ખેંચ્યા। એ બદલ પહેલા તો લડત આપનાર દરેક ક્રાંતિકારી યોદ્ધાઓને, પાટીદાર સમાજના યોદ્ધાઓનો આ જીતની ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના। પણ આ તકે હું એક કોળી સમાજના આગેવાન અને કોળી સમાજના દીકરા વતી સરકારને અને સરકારમાં બેઠેલા દરેક વ્યક્તિઓને કહેવા માંગીએ છીએ કે તમે કેસ કરવામાં અને કેસ પાછા ખેંચવામાં પણ ક્યાંક ને ક્યાંક કોકને ખોળ ને કોકને ગોળ આપવાની વાત કરતા હોય તો હાલમાં જ કોળી સમાજ, ઠાકોર સમાજ અને કોળી સમાજ ઉપર વારંવાર દમનગીરી ગુજારવામાં આવે છે, ખોટા કેસ કરવામાં આવે છે અને એ કેસ પાછા સરકાર દ્વારા જ કરવામાં આવે છે। હું તમને ઘટના કહું કે સાબરકાંઠામાં ઠાકોર સમાજ ઉપર જ્યારે એક દીકરીનો ઉપર દુષ્કર્મની ઘટના બનેલી અને એનો વિરોધ કરનાર વ્યક્તિઓ ઉપર આ જ સરકારે ઘણા બધા કેસ કરેલા છે। એ કેસ કેમ પાછા નથી ખેંચાતા? શું એ લોકો આંદોલન હતું એ પીડિત વ્યક્તિઓને ન્યાય આપવા માટે જે એમને માગવા ગયા હતા એમનો ગુનો હતો ને એના ઉપર તમે ખોટી કલમો લગાવી અને આવડી મોટી ગુનાની કલમ લગાવીને આજ દિવસ સુધી હજે પણ લોકો કોર્ટના ધક્કા ખાઈ અને થાકી રહ્યા છે। ત્યારે એવી જ ઘટનાઓ તમને કહ્યું કે બાંભોરમાં જે બનેલી અલ્ટ્રા માઇનિંગ વખતે જે ખેડૂતો પોતે પોતાના હક અને અધિકાર માટે લડવા ગયેલા ત્યારે પણ સરકારે આ ઉદ્યોગપતિઓ સાથે મળી અને ખેડૂત અને કોળી સમાજના આગેવાનો ઉપર અને કોળી સમાજના દીકરા દીકરીઓ ઉપર કેસ કરેલ એ પણ હજી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે। સાથે સાથે જ ઊંચા કોટડાની વાત હોય ત્યાં પણ મેથાળ બંધારણની વાત હોય ત્યાં પણ લોકોને ઉદ્યોગપતિને લહાણી આપવા માટે થઈને ત્યાંના અમારા ગરીબ ખેડૂત અને કોળી સમાજના દીકરા દીકરીઓ ઉપર અને ખેડૂત ઉપર ખોટા કેસ કરી અને એમને પણ હેરાન કરવામાં આવ્યા છે। એ કેસ પણ હજી પણ ચાલુ છે। ગાંધીનગરમાં ઠાકોર સમાજના લોકોના ડિમોલેશન જે વર્ષોથી રહેતા ને એમના લોકોનું ડિમોલેશન સમયે એમના ઉપર દમનગીરી કરવામાં આવી અને એમાં પણ ઘણા બધા કેસ કરવામાં આવ્યા છે। હમણાં જે આપણી તાજી ઘટના છે કે જ્યારે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકામાં થોરિયાળી ગામમાં સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાનું ખૂન થયેલું અને એના ન્યાય માટે લોકો જ્યારે કોળી સમાજના દીકરા દીકરીઓ અને ઠાકોર સમાજના લોકો એકઠા થયેલા ત્યારે ત્યાં તો સર્વે આલમ ઉપર આવડા મોટા ગંભીર ગુના 307ની પોલીસ દ્વારા અને સરકાર દ્વારા કલમ લગાડી અને લોકોને જેલ હવાલે કરેલ। તો હું આ સરકારને કહેવા માંગુ છું કે શું કોળી સમાજ તમારા માટે કાંઈ વસ્તુ નથી કે કોઈ કોળી સમાજ એ આ દેશનો નાગરિક નથી, ગુજરાતનો નાગરિક નથી? કોળી સમાજ માત્ર તમારા માટે ખાલી વોટ લેવા માટેની, મત લેવા માટેની વોટ બેંક જ છે? તો હું જે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી અને આ સરકારમાં બેઠેલા કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનોને પણ હું અહીંથી નમ્ર અપીલ અને વિનંતી કરવા માંગુ છું કે તાત્કાલિક અસરથી જેટલા પણ કોળી સમાજ ઉપર જે કેસ થયેલ છે, કોળી સમાજ ઉપર ખોટા કેસ થયેલા તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। નહીતર આવનારા સમયમાં હવે કોળી સમાજ અજાણ નથી, અબૂધ નથી। કોળી સમાજને પણ ખબર પડે છે કે કોળી સમાજમાં અંદર બેઠેલા વ્યક્તિઓને, જે સરકારમાં બેઠેલા અને ભાજપમાં બેઠેલા વ્યક્તિઓને અને દરેક રાજકીય આગેવાનોને વિચારવાનું રહ્યું કે આપણે રાજકારણમાં મંત્રી સરકારમાં આપણો હિસ્સેદારી છે છતાં પણ આપણા સમાજને આપણે ન્યાય ન અપાવી શકતા હોય તો એમને પણ વિચારવાનું રહ્યું અને આવનારા સમયમાં કોળી સમાજ અને ઠાકોર સમાજને પણ વિચારવાનું રહ્યું કે આવનારા સમયમાં કેવી સરકાર અને કેવા લોકોને આપણે અહીંથી લઈ અને સરકારમાં આગળ મેકવા જોઈએ અને કેવા લોકોને આપણે સપોર્ટ આપવો જોઈએ કે જે આપણા ગરીબ અને વંચિત લોકો, જે કોળી સમાજના મજૂર વર્ગ છે, ખેડૂત વર્ગ છે, એને આપણે ન્યાય અપાવીએ કે એવા લોકોને આપણે આગળ કરીએ। અત્યારે તાત્કાલિક તો અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી જ્યાં જ્યાં અમારા કોળી સમાજ ઉપર આવી રીતે ખોટા સરકાર દ્વારા કેસ કરવામાં આવ્યા છે અને સરકારના મળતિયાઓ દ્વારા જે કેસ કરવામાં આવેલા છે અને વારંવાર એમને હેરાન કરવામાં આવે છે એ તાત્કાલિક અસરથી કેસ પાછા ખેંચવામાં આવે
એવી અમારી લાગણી અને માંગણી છે. જય હિન્દ, જય ભારત.